નામકરણને સનાતન ધર્મના 16 સંસ્કારોમાંથી એક ગણવામાં આવે છે. આ નામ તેની ઓળખ તરીકે જીવનભર તેની સાથે રહે છે. તેની અસર વ્યક્તિના જીવન, આચરણ અને ભાગ્ય પર પણ જોવા મળે છે. સામાન્ય રીતે જન્મ રાશિ કે નક્ષત્રના આધારે બાળકનું નામકરણ કરવામાં આવે છે. પરંતુ આજે આપણે જાણીશું ગુજરાતી માસ પ્રમાણે બાળકના નામ રાખવાના મહિમા અંગે. આ અંગેની વધુ જાણકારી આપશે ગુરુજી પ્રફુલભાઈ પંડ્યા. જજ્જાગ્રતો દૂરમુદૈતિ દૈવં તદસુપ્તસ્ય તથૈવૈતિ દૂરંગમન જ્યોતિખાન જ્યોતિરે કંતન મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. જય ભગવાન મિત્રો, હું છું પ્રફુલભાઈ પંડ્યા. ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે. મિત્રો, આજે હું વાત કરીશ માસ પ્રમાણે નામકરણ. માસ પ્રમાણે નામકરણ. મિત્રો, ઘણી વખત જ્યારે કોઈ બાળકનો જન્મ થાય એટલે એના મા બાપને સૌથી વધારે ચિંતા હોય કે ભાઈ મારે આનું નામ શું પાડવું. કેમ કે નામ બહુ સમજી વિચારીને નામ પાડવામાં આવે છે. કેમ કે જેવું નામ છે તેવું જીવનમાં એનું કામ હોય છે. યથા નામ તથા ગુણ. શાસ્ત્ર એવું કહે છે કે નામકરણ સંસ્કાર જ્યારે કરવામાં આવે ત્યારે એની એક આખી વિધિ છે. અને વિધિ કરીને એના ફઈ હોય અથવા એના મા બાપ એના કાનની અંદર બોલે ત્વમ ઇહ નામ સુપ્રતિષ્ઠા ભવ, આ નામથી તું દુનિયામાં પ્રતિષ્ઠિત બન. કાનની અંદર કે આ નામથી તું તારું નામની તારી ખ્યાતિને વધાર. તો દરેક વ્યક્તિ પોતાનું બાળકનું નામ જે છે ખાસ કરીને એની જન્મ રાશિ જે હોય એ રાશિના અક્ષર ઉપરથી એનું નામ પાડતા હોય છે. દરેક રાશિના અલગ અલગ અક્ષરો. મેષ રાશિ તો એના અ, લ અને ઈ અક્ષર ઉપરથી નામ પાડતા હોય. વૃષભ રાશિ તો બ, વ અને ઉ. મિથુન રાશિ તો ક, છ ને ઘ. કર્ક રાશિ તો ડ ને હ અક્ષર. સિંહ રાશિ હોય તો મ ને ટ અક્ષર ઉપરથી. કન્યા રાશિ આવે તો પઠણ. તુલા રાશિ હોય તો ર ને ત અક્ષર. વૃશ્ચિક રાશિ તો ન ને ય. ધન રાશિ તો ભ, ધ, ફ, ઢ. અને મકર રાશિ તો ખ ને જ. કુંભ રાશિ ગ, સ, સ. અને મીન રાશિ દ, ચ, જ, થ. તો આ રીતે રાશિ અનુસાર જે અક્ષર આવતા હોય તે અક્ષર ઉપરથી બાળકનું નામ પાડવામાં આવતું હોય છે. ઘણા લોકો રાશિ અનુસાર નહીં, ઘણા લોકો નક્ષત્ર અનુસાર બાળકનું નામ પાડતા હોય છે. તો કયા કયા નામ પાડી શકાય? પહેલું તો રાશિ અનુસાર નામ પાડી શકાય. બીજું, નક્ષત્ર અનુસાર એનું બાળકનું નામ રાખી શકાય. અને ત્રીજું, માસ અનુસાર પણ એનું નામ રાખી શકાય. હવે તમને મનમાં પ્રશ્ન આવ્યો કે શાસ્ત્રીજી, અમે તો રાશિ અનુસાર નામની તો ખબર હતી, ઘણા લોકોને નક્ષત્રોની પણ થોડી ખબર હતી, પણ આ માસ પ્રમાણે નામ એની ખબર નથી. અને આજે એ જ વિષયની હું ચર્ચા કરીશ. અને જેનું પ્રમાણ ધર્મ સિંધુ નામના ગ્રંથની અંદર આપેલું છે. કેમ કે ઘણાને મનમાં પ્રશ્ન થાય કે શાસ્ત્રીજી તમે જે બોલો છો એનું પ્રમાણ છે કે નહીં? તો હા, પ્રમાણ વગર હું વાત કરતો નથી. પ્રમાણ જે છે ધર્મ સિંધુ નામના ગ્રંથની અંદર આનો ઉલ્લેખ કરવામાં આવે છે. અને નામ માસ અનુસાર એનું નામ. હવે માસની વાત કરીએ તો ગુજરાતી માસ કેટલા? કારતક, માક્ષર, પોષ, મા, ફાગણ, ચૈત્ર, વૈશાખ, જેઠ, અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો 12 મહિના હોય. અને દરેક મહિનામાં અલગ અલગ ભગવાનનું એક નામ હોય છે. અને જો તમારા બાળકનો જન્મ એ મહિનામાં થયો હોય તો એ મહિનાનું જે નામ છે એ નામ ઉપરથી પણ એનું નામ પાડી શકાય. ઘણી વખત આપણે ઈચ્છતા હોય કે મારા દીકરાનું નામ મારે ભગવાનના નામ ઉપરથી રાખવું છે. રાશિ ઉપરથી જોઈએ છે ને ભગવાનનું નામે જોઈએ છે, તો એના માટે ઘણી વખત આપણે સર્ચ કરતા હોય. પરંતુ અહીંયા ખાલી ભગવાનનું મહિના અનુસંધાનમાં જો તમારો ચૈત્ર મહિનામાં જન્મ થયો હોય તો એ બાળકનું નામ શું પાડી શકાય? તો કે વૈકુંઠ એનું નામ રાખી શકાય. ચૈત્ર મહિનામાં જન્મ થનાર વ્યક્તિનું બાળકનું નામ
વૈકુંઠ પાડી શકાય. પછી આગળ વૈશાખમાં જન્મ થયો હોય તો જનાર્દન નામ રાખી શકાય. અને આનું પ્રમાણ શાસ્ત્રમાં ધર્મસિંધુ નામના ગ્રંથની અંદર એક શ્લોક આવેલો છે, અને એ શ્લોક હું તમને કહું છું. ચૈત્રાદિ માસ નામાની વૈકુંઠોથ જનાર્દન ઉપેન્દ્રો યજ્ઞ પુરુષો વાસુદેવસ્તથા હરિ યોગીશ પુંડરીકાક્ષ કૃષ્ણોનંતોચ્યુતસ્તથા ચક્રિતિ દ્વાદશયિતાની મતલબ 12 નામ છે 12 મહિનાના. ચક્રિતિ દ્વાદશયિતાની ક્રમાદાહુર મનીષિણી. તો આ શ્લોકમાં 12 મહિનાના નામ છે, અને 12 મહિનામાં જે મહિનો છે એના જે ભગવાન આવે છે, જે ભગવાનનું નામ આવે છે તે આની અંદર જણાવેલું છે. અને એ મહિનામાં જન્મ હોય તો એ નામ પણ તમે રાખી શકો. રાશિ અનુસાર રાખી શકો, અથવા એ રાશિ વગર પણ તમે એ ભગવાનનું નામ એ બાળકને આપી શકો. તો પહેલું આવ્યું ચૈત્રાદિ માસ નામાની. ચૈત્રાદિ કહેતા ચૈત્ર માસ. ચૈત્રાદિ માસ નામાની વૈકુંઠો ચ જનાર્દન. ચૈત્ર મહિનામાં કયા ભગવાનનું નામ શ્રેષ્ઠ ગણાય છે? તો વૈકુંઠ. તો ચૈત્ર મહિનામાં કોઈ બાળકનો જન્મ થયો હોય અને તમારે આ નામ એનું પાડવું હોય તો તમે પાડી શકો છો, જેને કહેવાય વૈકુંઠ. વૈકુંઠનો અર્થ થાય વૈકુંઠ લોક, મતલબ એનું નામ જ વૈકુંઠ. જે ભગવાનને જે ગમે છે, વૈકુંઠ કોને ગમે? તો કે ભગવાનને, નારાયણને વૈકુંઠ ગમે છે. અને આપણે બધા ઘણી વખત વાતમાં કહેતા હોય કે ભાઈ એક દિવસે તો ભગવાનની કૃપા થાય તો વૈકુંઠમાં જઈએ. તો જેનું નામ જ વૈકુંઠ છે, વૈકુંઠ મતલબ દરેક લોકોને ગમે એની જોડે જાવું, એને વૈકુંઠ કહેવાય. તો ચૈત્ર મહિનામાં જન્મ હોય તો એનું નામ વૈકુંઠ તમે રાખી શકો. વૈશાખ મહિનામાં જન્મ હોય વૈકુંઠો ચ જનાર્દન. વૈશાખ મહિનામાં જન્મ હોય તો એનું નામ તમે જનાર્દન તમે રાખી શકો. ત્યાર પછી જેઠ મહિનાની વાત કરીએ. ઉપેન્દ્રો યજ્ઞ પુરુષો. ઉપેન્દ્રો, જેનો જેઠ મહિનામાં જન્મ હોય એનું નામ ઉપેન્દ્ર તમે રાખી શકો. ઉપેન્દ્ર. અષાઢ મહિનાની વાત કરીએ તો અષાઢ મહિનાની અંદર યજ્ઞ પુરુષ. કોઈનો જન્મ અષાઢ મહિનામાં થયો હોય તો એ બાળકનું તમારે નામ રાખવું છે તો યજ્ઞ પુરુષ કરી શકાય, જે ભગવાનનું નામ છે. શ્રાવણ મહિનો હોય તો શ્રાવણ મહિનાની અંદર બાળકનું નામ તમારે પાડવું હોય તો વાસુદેવ નામ પાડી શકાય. વાસુદેવ તથા હરિ. એવું કહેવાય છે કે વાસુદેવ અહીંયા શ્રાવણ મહિનામાં તમે નામ રાખી શકો. ત્યાર પછી ભાદરવા મહિનાની વાત કરીએ તો ભાદરવા મહિનાની અંદર કોઈ બાળકનો જન્મ થયો હોય તો એનું નામ તમે ત્રિવિક્રમ રાખી શકો, અથવા હરિ નામ રાખી શકાય. ત્યાર પછી આસો માસ, જેને સંસ્કૃતમાં આશ્વિન માસ કહેવામાં આવે છે. તો આશ્વિન માસની અંદર યોગીશ પુંડરીકાક્ષો કૃષ્ણો નંતોચ્યુતસ્તથા. તો આસો માસની અંદર તમે એનું નામ યોગીશ અથવા યોગેશ રાખી શકો છો, કેમ કે ભગવાનનું નામ યોગીશ લખ્યું છે. તો યોગીશ અથવા યોગેશ તમે નામ રાખી શકો છો આસો માસની અંદર. હવે કાર્તિક માસ હે. કાર્તિક કહેતા કારતક મહિનો, અને કારતક મહિનાની અંદર ભગવાનનું કયું નામ શ્રેષ્ઠ છે? પુંડરીકાક્ષ. એટલે ભગવાનનું નામ છે પુંડરીકાક્ષ. તો કારતક મહિનામાં કોઈ દીકરાનો જન્મ થયો હોય તો એનું નામ ભગવાન ઉપરથી રાખવું હોય તો તમે પુંડરીકાક્ષ નામ તમે રાખી શકો છો. માગશર મહિનામાં જન્મ થયો હોય, માગશર મહિનો પણ ભગવાનનો શ્રેષ્ઠ છે, કેમ કે ગીતામાં લખ્યું છે માસાનામ માર્ગશીર્ષોહમ. ભગવાન ગીતામાં એવું કહે છે કે 12 મહિનામાં સૌથી શ્રેષ્ઠ મને ગમતું હોય, શ્રેષ્ઠ મહિનો ગમતો હોય તો એ માગશર મહિનો છે.
તો અહીંયા માગશર મહિનામાં જો કોઈ બાળકનો જન્મ થાય તો એનું નામ કૃષ્ણ નામ રાખી શકાય. ત્યાર પછી પૌષ માસે, પૌષ મહિનામાં જન્મ થયો હોય તો તે બાળકનું નામ અનંત નામ રાખી શકાય. કૃષ્ણોનંતોચ્યુતસ્તથા એનું નામ તમે અનંત રાખો. પૌષ મહિનામાં જન્મ થયો હોય એનું નામ. ત્યાર પછી માઘ મહિનામાં કોઈ બાળકનો જન્મ થયો હોય તો એનું નામ અચ્યુત. ભગવાનનું એક નામ છે અચ્યુત. તો અચ્યુત નામ તમે રાખી શકો. કૃષ્ણોનંતોચ્યુતસ્તથા અચ્યુત. કયા મહિનામાં? માઘ મહિનાની અંદર. અને ત્યાર પછી ફાગણ મહિનામાં જે બાળકનો જન્મ થયો હોય તો એનું નામ તમે ચક્રપાણી અથવા ચક્રધારી તમે એનું નામ રાખી શકો. કેમ કે ચક્રધારી ભગવાન નારાયણનું એક નામ છે. જ્યારે ભગવાન ચક્રને ધારણ કરે છે એને કહેવાય ચક્રધારી. તો ફાગણ મહિનામાં ચક્રપાણી અથવા ચક્રધારી નામ રાખી શકો. દર્શક મિત્રો, આ બધું જ પ્રમાણ જે છે ધર્મસિંધુ નામના ગ્રંથમાં જણાવેલું છે. આમ તો અત્યારે હાલ તો ખાસ કરીને અલગ અલગ નામ લોકો વિચારતા હોય છે અને લોકો એવા નામ પાડતા હોય છે કે નામનો અર્થ જ ખબર નથી હોતો. શાસ્ત્ર પ્રમાણે હંમેશા નામ રાખો તો દેવતાઓના નામ ઉપરથી રાખો, ભગવાનના નામ ઉપરથી રાખો. કોઈક એવું નામ રાખો કે જે નામમાં જ એ નામનું બોલવાથી જ એનું કલ્યાણ થઈ જાય. કે એ બાને એને વારંવાર યાદ કરો ને એ બાને ભગવાનને તમે યાદ કરો છો. કેમ કે આપણા શાસ્ત્રમાં પણ નામનો મહિમા તમે શ્રીમદ ભાગવત જ્યારે વાંચતા હો ને ત્યારે એની અંદર એક કથા આવે છે અજામિલની કથા આવે છે. અજામિલ એક એવો વ્યક્તિ હતો કે જેને જીવનની અંદર બહુ બધા પાપ કર્મ કર્યા હતા, બહુ જ પાપ કર્યા હતા. અને એને ખાલી એક સારું કામ એ કર્યું હતું કે એને એના દીકરાનું નામ નારાયણ પાડ્યું હતું. શું પાડ્યું હતું? નારાયણ. અજામિલનું જ્યારે છેલ્લો સમય આવ્યો ત્યારે દેવના દૂતો રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે હવે આનો સમય પતે, આને ઉઠાવીએ અને આને એની સજા આપીએ. અજામિલનો છેલ્લો સમય હતો. જિંદગીમાં ભગવાનનું નામ નહોતું લીધું, પણ છેલ્લા સમયે એને અજાણતા ભગવાનનું નામ લેવાયું. કેમ કે એના દીકરાનું નામ નારાયણ હતું. છેલ્લે પોતાના દીકરાને બોલાવે, નારાયણ અહીંયા આવું બોલતા એનો જીવ નીકળી ગયો. અને તે વખતે અંત સમયે હરિનામોચ્ચારણ તુલસી તિલક ગોપીચંદ ગંગોદક સ્નાનહિત. અંત સમયે હરિનામોચ્ચારણ, છેલ્લા સમયે ભગવાનનું નામ બોલવાથી એવું કહેવાય છે કે મનુષ્યનો છેલ્લો શ્વાસ હોય અને ભગવાનનું નામ બોલે ને તો એને છેલ્લે પાછા વૈકુંઠ એને પ્રાપ્ત થાય છે છેલ્લા સમયે. તો કહેવાનો મતલબ એવો હતો કે એ અજામિલે એક સારું કાર્ય કર્યું હતું ને એક સારા કાર્યથી એને વૈકુંઠની પ્રાપ્તિ થઈ હતી. તેમ આપણે પણ આપણા બાળકોના નામકરણ સંસ્કાર એવા રાખો કે તમે માસ ઉપર રાખો, રાશિ ઉપર રાખો કે નક્ષત્ર ઉપર રાખો, પણ એ નામ એવું હોવું જોઈએ કે એ નામની પાછળ કોઈ એનો અર્થ શ્રેષ્ઠ હોવો જોઈએ. અને એ નામ લેવાથી પણ ઈશ્વરનું નામ લેવાય, જેનાથી તમારો પુણ્યનો વધારો પણ થાય. તો હંમેશા આપણે ધર્મ પ્રમાણે, શાસ્ત્ર પ્રમાણે બાળકોના નામ રાખવા જોઈએ. કેમ કે નામ એ મોટું કામ કરે છે. તો દર્શક મિત્રો, આજની આપણું જે ભક્તિ સંદેશ કાર્યક્રમનું હતું, જે માસ પ્રમાણે નામકરણ અને આવા જ કાર્યક્રમ, શ્રેષ્ઠ કાર્યક્રમ, સુંદર જાણકારી હું પ્રફુલ્લ પંડ્યા તમને રોજે રોજ આપતો રહીશ. કાર્યક્રમ જોવાનું તમે ચૂકતા નહીં. મને આપી દો હવે રજા. જય ભગવાન.